3D ટેકનોલોજી તમને એક સરસ વિષય સમજાવું. ચલો આપણે પ્રાથમિક ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ અથવા પ્રાથમિક કોઈ બી ફ્રેક્ચર અને સર્જરી કરીએ છીએ તો એની અંદર અવેલેબલ સાંધા પ્રમાણે આપણે હાડકાને છોલીએ છીએ. આ એક પાર્ટ થયો. હવે જ્યારે ફેલ્યોર કેસ કરીએ છીએ ત્યારે સાંધો લગાડેલો છે, એ સાંધો જ્યારે નીકળે ત્યારે એની જોડે હાડકું લઈને નીકળે. હવે આપણે હાડકું ખરબચડું એવું જેવું હોય એવું જોઈએ. હવે એના ઉપર નવો ઇમ્પ્લાન્ટ મૂકવાનો, એ ઇમ્પ્લાન્ટ બનાવવો પડે, કસ્ટમાઇઝ કરવો પડે. એટલે રિવિઝન સર્જરી. હવે જો આ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ એ સેકન્ડ જનરેશન ચાલુ થઈ ગયા. આ ટેકનોલોજીને 25 વર્ષ થઈ ગયા. એટલે હવે ફેલ્યોર કેસ આવવા માંડશે સમાજમાં. તો એ ફેલ્યોર કેસ હવે ખૂબ સારી રીતે એડ્રેસ કરીએ, આ એક ફાયદો. અને હું તમને કહું, હવે કમરનું હાડકું છે, આ ખભાનું હાડકું છે, એકદમ વિચિત્ર શેપ છે. એ શેપ પ્રમાણે એક્ઝેક્ટ ડિઝાઇન કરીને એને પરફેક્ટ ફિટ થાય એવું ઇમ્પ્લાન્ટ ડિઝાઇન કરવું હોય તો સીટી સ્કેન કરાવવાનું, એ હાડકાનું પ્રિન્ટ લઈ લેવાનું પ્લાસ્ટિકમાં, એના ઉપર જ ઓપરેશન કરી દેવાનું, સ્ક્રૂની લંબાઈ બધું જ નક્કી કરી દેવાનું અને ઓપરેશન દરમિયાન ખાલી એક્ઝિક્યુટ કરવાનું. એટલે એનાથી શું થાય તો જે ઓપરેશન 2 કલાક ચાલવાનું એ 45 મિનિટમાં પતી જાય. બ્લડ લોસ ઓછો, રિકવરી ફાસ્ટ પાછો પોતાના કામે લાગી જાય.